શિવ કહે છે ગમે એટલો બગડેલો માણસ પણ સત્સંગથી સુધરે છે. સત્સંગ માને સતનો સંગ, સત્યનો સંગ, સત્યની નજીક રહેવું, સારાનો સંગ કરવો. પછી ભલે પેન્ટ બુશર્ટમાં હોય, સાડુમાં હોય, સફેદ વસ્ત્રમાં હોય, ભગવા વસ્ત્રમાં હોય. કોઈ વસ્ત્ર ધર્મ નથી સાહેબ. આજકાલ તો લોકોના વસ્ત્ર ધર્મ થઈ ગયા. ધોળા વસ્ત્રના ધર્મ અલગ, પીળા વસ્ત્રના ધર્મ, લાલ વસ્ત્રના ધર્મ. ધર્મ વસ્ત્ર નથી સાહેબ. ધર્મ તો આપણી ચામડી છે. ધર્મ બદલાતો નથી. વસ્ત્રો બદલાય છે, શરીર બદલાય છે. ભગવાન નથી બદલાતો, ધર્મ નથી બદલાતો. એટલે ભગવાન કહે છે બીજાના ધર્મને પ્રણામ કરો, કોઈ ધર્મની નિંદા ન કરો, પણ તમારો ધર્મ છોડશો નહીં. તમારો ધર્મ જેવો છે એવો કોઈનો ધર્મ નથી. તમારા ધર્મમાં મરણ પર તમારી મુક્તિનું કારણ બનશે. બીજાનો ધર્મ તમારું મોત બગાડશે, તમને ભય આપશે. માટે બીજાના ધર્મને પ્રણામ કરો, બીજાના ધર્મનો આદર કરો. કોઈ ધર્મની, કોઈ શાસ્ત્રની, કોઈની નિંદા ન કરો અને તમારા ધર્મને ન છોડો. આજ ભગવાન શંકર કહે છે. શિવ એટલે સનાતન ધર્મનો બાપ, શિવ એટલે સનાતન ધર્મનો તાત, શિવ એટલે ધર્મનો સવાર. બધા દેવતાઓ અલેખ વાહન પર બેસે છે, ભગવાન શંકર ધર્મ પર સવાર છે. શિવને ધર્મ બહુ વાલો. તમે તમારો ધર્મ ન છોડશો. સ્ત્રીનો ધર્મ, માતાનો ધર્મ, બહેનનો ધર્મ, બેટીનો ધર્મ, પિતાનો ધર્મ, ગુરુનો ધર્મ, શિષ્યનો ધર્મ, આપણા બધા ધર્મ સાથે જોડાયા છે. અને કથા વગર કોઈ છુટકારો નથી સાહેબ. આપણો ભારત દેશ એટલો મહાન. સોમવારની કથા, મંગળવારની કથા, બુધવારની કથા, ગુરુવારની કથા, શનિવારની કથા, બધા વારોની કથા, બધા મહિનાઓની કથા, બધા તહેવારોની કથા. એટલે એ સત્યનારાયણ ભગવાનની કથા. આજકાલ આપણા જ ધર્મના લોકો કથાથી શું ફાયદો? બામણોને કે હીરા ઘસો, એટલે હીરા ઘસવા નથી જન્મ્યા અમે. કોના ઘેરે જન્મ્યા તો ખરા? બ્રાહ્મણનું કામ છે યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો, દાન લેવું, દાન દેવું, કથા કરવી, કથા વાર્તી સમાજને જગતો રાખવો. બ્રાહ્મણને ભગવાનનું મોઢું કીધું છે, ભગવાનનો જ રૂપ કીધું છે. બ્રહ્મો મુખાર જાય તે. ક્ષત્રિયનો ધર્મ છે ગાય માટે, મંદિર માટે, ધર્મ માટે મરી જવું, બેન દીકરી માટે કપાઈ જવું, મંદિરો માટે કપાઈ જવું, ગાયો માટે કપાઈ જવું. ક્ષત્રિયનો ધર્મ છે. વૈશ્યનો ધર્મ, વૈશ્ય એટલે ખેતી કરનારો માણસ, એનો ધર્મ ગાયોનું સેવા કરવી, અતિથિ સાધુ બ્રાહ્મણોને આપવું, કારણ કે સમાજ પર તમારો નિર્ભય છે. શૂદ્રનો ધર્મ છે ચારો વર્ણની સેવા કરવી. કોઈ જાતિ નથી શૂદ્ર. શૂદ્ર સેવાનું નામ છે. શૂદ્ર એટલે ભગવાન વિષ્ણુ. દેખો, ભગવાનના મોઢામાં બ્રહ્માજી બેઠા, હાથમાં ક્ષત્રિય બેઠા, વૈશ્ય એ કમરથી ગોઠણુંથી બેઠા, અને વિષ્ણુ ભગવાન ચરણમાં બેઠા. ચરણ એટલે શૂદ્ર. સેવા કરનારો મહાન છે, સેવા કરનારો મહાન નથી. કથા બોલનારો મહાન નથી, કથા સાંભળનારો મહાન છે. લેનારો મહાન નથી, દેનારો મહાન છે. અને તમે બધા દેવા આવ્યા છે, લેવા નહીં. લઈને કોઈ જાતો નથી. એટલા માટે આ શિવ કથા છે. શિવ કથા રહસ્યમય છે, રસમય છે. અને જે કથા, શિવ કથા સાંભળે એ શિવ રૂપ બની જાય, એ રુદ્ર બની જાય, એ મર્યા પછી મોક્ષ થાય છે. એટલાનું નામ મોક્ષધામ રાખ્યું. કોઈ મંદિરમાં તમે મોક્ષધામ નહીં લખી શકો, એને મંદિર જ કહેવાય. પણ તમે ગમે ત્યાં શમશાન બનાવો એને તમારે મોક્ષધામ લખવું જ પડે. રાજા હરિચંદ્રને પણ ભગવાનના દર્શન મોક્ષધામમાં એટલે શમશાનમાં થયા. આજ પણ તમે કાશીમાં જાઓ, હરિચંદ્ર ઘાટમાં 100 મુર્દાઓ બળતા હોય તો 100 તૈયાર છે. 24 કલાક ચાલે છે. જ્યાં હરિચંદ્ર મહારાજ નોકરી કરી છે. પોતાની પત્ની પાસે પણ કીધું મારો ધર્મ છે, મારા માલિકને પર વિશ્વાસઘાત ન કરું. હે દેવી, વિશ્વાસઘાત જેવું કોઈ પાપ નથી. યાદ રાખજો સાહેબ, જેણે તમારા પર વિશ્વાસ રાખ્યો હોય ને, વિશ્વાસઘાત ન કરશો. વિશ્વાસઘાત જેવું કોઈ પાપ નથી. ગૌ હત્યા જેવું કોઈ પાપ નથી, પણ એનું પ્રાયશ્ચિત છે. બ્રહ્મ હત્યા જેવું કોઈ પાપ નથી, એનું પ્રાયશ્ચિત છે. પણ માતા પિતાનો અપરાધ કર્યો અને વિશ્વાસઘાત કર્યો, એના જેવું કોઈ પાપ નથી, એનું કોઈ પ્રાયશ્ચિત નથી સાહેબ. માટે જેણે તમારા પર વિશ્વાસ કર્યો હોય એને વિશ્વાસઘાત કરશો નહીં. યાદ રાખજો, ભગવાન આંધળો નથી, ભગવાન બહેરો નથી. તમે જેની સાથે વાત કરો છો એ બધું ઈશ્વર જાણે છે. સામાવાળો ભલે ન જાણતા હોય, કારણ કે અંતર્યામી છે. ઈશ્વરો સર્વભૂતાનામ પ્રતિષ્ઠા. હે અર્જુન, હું સર્વના હૃદયમાં અંતર્યામી છું. જે સામાવાળો બોલે છે હું બધું સાંભળું છું. એ કેવી રીતે બોલે છે, એ કેવી રીતે વાત કરે છે, એનો હાવ ભાવ બધું જાણું છું. માટે કોઈ સાથે વિશ્વાસઘાત કરશો નહીં. તમારા સ્વાર્થ માટે કોઈની સાથે બનાવટ કરશો નહીં સાહેબ. આ છેલ્લો જન્મ છે. અહીં કોઈનું સુધારવા આવ્યા છે, કોઈનું બગાડવા નહીં. અહીં આપણે કોઈને દેવા આપ્યા છીએ, લેવા નહીં. અહીં કોઈને આપણે તારવા આવ્યા છીએ, મારવા નહીં. મરવાનું તો આપણે છે. એટલે ભગવાન શંકર કહે છે ચાલો આપણે કોઈ સંત પાસે જઈએ અને કથા સાંભળીએ. કથા મને સત્સંગ, કથા મને સાચી વાત. અને સાંભળી પાછું ઉતારવાનું. આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નહીં નાખવાનું સાહેબ. આપણે કથાઓ તો બહુ સાંભળીએ છીએ,
પણ આપણે અંદર રહેવા નથી દેતા. બાકી બધું રહેવા દઈએ. કોઈ એની નિંદા કરી હોય, કોઈ આપણને કંઈ બોલી ગયું હોય, કોઈનું કંઈ લઈ લીધું, એ બધું અંદર રહેશે. કથા નથી રહેતી, કથાને અંદર રાખવાની છે. એટલા માટે આનું નામ છે શિવ મહાપુરાણ. માનવ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, મા કોને કહેવાય, બાપ કોને કહેવાય, પતિ કોને કહેવાય, પત્ની કોને કહેવાય, દીકરો કોને કહેવાય, દીકરી કોને કહેવાય, એ શિવ પુરાણ આપણને બતાવશે. એટલા માટે ભગવાન શંકરનું જ્યાં નામ આવે, મહાદેવ, શિવ મહાપુરાણ, મહાશિવરાત્રિ, મહારાત્રિ, મહાપૂજન, મહાપૂજા. ક્યોંકિ દેવોનો દેવ મહાદેવ છે. પણ નિર્મલ કેટલો કે શમશાનમાં વાગંબર નાખીને બધાની વાટ જોવે, આવો હું તમારી સાથે વાત કરીશ. આ લોકો તમને મૂકીને જતા રહેશે, બાળીને જતા રહેશે. આ લોકોની સામે તમે બળી ગયા છો, પણ તમે બળ્યા નથી. તમારા 3 શરીર છે. જે શરીર તમે જન્મ્યું હતું, જે શરીરને વાતચીતો કરતા હતા, જેને તમે પાળ્યું પોષ્યું, એને લોકોએ બાળ્યું. પણ તમારી પાસે એક શરીર છે જે મારી સાથે વાત કરી શકો, હું તમારી સાથે વાત કરી શકું. એનું નામ છે સૂક્ષ્મ શરીર. પછી ત્રીજું શરીર છે કારણ. જે આપણે કારણથી પાપ કર્યા એ યમરાજ પાસે જાય છે અને ત્યાં ભોગવવું પડે છે. તમે એવું ન માનતા મર્યા પછી કોણે જોયું છે? કોઈ એવું શાસ્ત્ર નથી જેમાં 28 નરકની કથા ન હોય. કોઈ એવું શાસ્ત્ર નથી જેમાં કોઈ ગાયની કથા ન હોય. કોઈ એવું શાસ્ત્ર નથી જેમાં મહાદેવની કથા ન હોય. જે શાસ્ત્રમાં મહાદેવની કથા ન હોય એ શાસ્ત્ર તમારી જેવાય લખેલું છે. જે શાસ્ત્રમાં ગાયની કથા ન હોય એ કથા તમારી જેવાય લખેલી છે. એક હમણાં તળાજામાં કંઈક લગ્ન, સમૂહ લગ્ન હતા. હું આવેલો, તે ભાઈ બોલતા હતા, માતા પિતાની કોઈ જરૂર નથી, કોઈ સંતોની આશીર્વાદની જરૂર નથી. સંતોના આશીર્વાદ આપવા તો ઝૂંપડામાં જાઓ. અહીં સુધી મારી સામે જુઓ, હું ક્યાંથી ક્યાં પહોંચ્યો. મેં એટલા શાસ્ત્રો લખ્યા, કોણ વાંચે ભાઈ? માતા પિતાના આશીર્વાદ વગર તું જન્મે જ નહીં. સંતના આશીર્વાદ વગર, ગુરુના આશીર્વાદ કંઈ પોગે નહીં, ભૂલી ભલે જાઓ. પહેલાના માણસો અભણ હતા પણ બહુ સંસ્કારી હતા. એ કહેતા હતા કે આ પૂર્વજની પુનાય છે, કોઈ સંતોની પુનાય છે, કોઈ પૂર્વજોનું પુન અમે ખાઈએ છીએ. આજનો માણસ કહે છે હું કમાવું છું, હું જ કરું છું. એટલે શંકર સમજાવે છે કે મને પૂછ, તું કાંઈ નથી કરતો, હું તારી પાસે કરાવું છું, તારી અંદર બેઠો છું, એટલે તું જીવ છે, હું તારો બાપ શિવ છું. શિવને મળવા માટે આ જીવની કથા છે. એટલા માટે ભગવાન શંકરને દેવાદિદેવ મહાદેવ છે, અજર છે, અમર છે, છતાં શમશાનમાં રહેશે. ભગવાન વિષ્ણુને વૈકુંઠ આપી દીધું, બ્રહ્માને બ્રહ્મલોક આપી દીધું, દેવતાઓને સ્વર્ગ આપી દીધા, તમને આ સંસાર આપી દીધો, અને સંસારનો માલિક તમારી વાટ જોઈ અને આ મોક્ષધામમાં બેઠો છે. જે ધામની અંદર માતાઓ, બહેનો બધા એક સમૂહ આવીને પોથી આ લાલાભાઈએ, બ્રાહ્મણ દેવતાએ જ્યાં જ્યાં અગ્નિ સંસ્કાર થાય છે આપણા સંબંધીઓના, ત્યાં આ પોથીનો સ્પર્શ કરાયો, તાકે જે ગયા એ શિવલોકમાં જાય, જે આવવાના શિવલોકમાં જાય, અને જે છે એની પણ સદગતિ થાય. એટલાનું નામ છે શિવ મહાપુરાણ કથા. એટલામાં ત્યાંથી 6 માતૃકાઓ નીકળી. આ સુંદર બાળકને જોયું. વિશ્વામિત્રે કીધું આ બાળક જેનું એને લઈ જાઓ. 6 માતા બાંધવા લાગી. પેલી કે મારું બાળક, પેલી તો મારું બાળક. અને ભગવાને સમસ્તક બનાવી દીધા. નામ પડી ગયું, બોલીએ સગન ભગવાન કી જય. અને સમુખથી 6 માતાનું દૂધ પીધું. અને કાર્તસ મામી બોલ્યા, ધન્ય છે બાળક જેને પોતાની માનું દૂધ મળે છે. દુર્ભાગ્ય એ બાળકના કે જેને માનું દૂધ નથી મળતું. સાહેબ, આજે જાપાન, થાઈલેન્ડ, મલેશિયા આદિ દેશોમાં માતાઓ પોતાના બાળકને દૂધ પાય છે. જેણે માનું દૂધ પીધું હશે ત્યાં દેશ સાથે કદી કોઈ ગડબડ નહીં કરે છે. જેણે માતાનું દૂધ પીધું, પોતાની જનેતાનું દૂધ પીધું હશે સાહેબ, એ કદી ધર્મની આડમાં પાપ નહીં કરે. મારી પ્રાર્થના છે, આવનાર પેઢીની બેઠી હોય બેન દીકરીઓ, તમારા ઘરે સંતાન તેને દૂધ પાજો. તમે જો ઝૂંપડામાં રહેનારા લોકો એના બાળકોને પોતાનું દૂધ પાય છે. આ રોડ પર કામ કરનારા જુઓ તમે, એ માતાઓ પોતાનું દૂધ પાય છે બાળકને. એટલે એને કોઈ તાવ નથી આવતો, કોઈ કિડની ખરાબ નથી થતી, કોઈ બીમાર નથી પડતા, એને બિસ્તરી પાણી નથી પીવું પડતું. સાહેબ, મારે તો મંદિરની પાછળ રહેશે એટલે હું રોજ ત્યાં રસોઈ આપવા જઈએ. અમારે ત્યાં ફરતું અન્નક્ષેત્ર ચાલે, પાલનપુર, સુરત ચાલે. તમારી માતાઓ કૂતરા માટે રોટલા બનાવે. કૂતરા ખૂબ છે, સવાર સાંજ દૂધ રોટી ખવડાવી છે અમને. પાલનપુર કંથરિયા હનુમાનજી સ્વયંભૂ છે. ઇસ્લામ ધર્મના રાજા નવાબ સાહેબે બનાવેલું, તાલીમ મોહમ્મદ ખાન સાહેબે. દૂર દૂરથી લોકો આવે. શનિવારે મેળો હોય, મંગળવારે મેળો હોય. એક સામે તો મને રોટલો નહોતો મળતો, આજ મારા નાકની દેથી રાખવાની જગ્યા નથી સાહેબ, ખૂબ આવે. એ જ કંથરિયા હનુમાન સુરતમાં બેઠા છે. કંથરિયા ધામ, કતાર ગામ. જાજો મારા બાપ, આટલું મોટું હનુમાનજીનું મંદિર તમારા ગુજરાતમાં તમને ક્યાંય જોવા નહીં મળે. હાલમાં તમે મૂર્તિ સામે ઉભા રહે છે, તમને લાગશે મને બોલશે. મારી માની મૂર્તિ છે. એકવાર મારી માને પહેરવા સાડી નહોતી મળતી, આજ રોજ 30,000ની સાડી પહેરે છે મારી જનેતા. રોજ લોકો પહેરાવી લઈ જાય છે. 500 માતાઓનું મંડળ છે, 500 માતાઓ.
4 વાગ્યાથી લાઈન લાગે, લોકો દર્શન કરવા આવે 4 વાગ્યાથી, 12 વાગ્યાથી કીર્તન કરે. બધી માતાઓનો વારા છે. હું 10 માણસો રાખું તો મંદિર સાફ ન કરી શકું, અને કરે બી નહીં. પગાર દેતા માણસો નથી મળતા. કંથરિયા ધામ ક્યારેક જાજો, બધી વ્યવસ્થા છે ત્યાં. હનુમાનજી મહારાજ બેઠા છે. અમે અહીંથી જોત લઈ ગયા. આપણી બધી હિન્દુ દીકરીઓને બોલાવી નાને નાનેથી, પહેલા તો મોટાઓને બોલાવ્યા, થાળ ગાડીમાં લઈ ગયા, પણ દરવાજા બહાર રાખ્યો તો એ થાળ અંદર જતો નહોતો, ઉપાડતું નહોતું કોઈ. પછી નાની નાની દીકરીઓને બોલાવી અને મંદિરમાં અખંડ જોત ચાલે છે. 10 વર્ષ થઈ ગયા. મારા પાલનપુરમાં ભગવતી ગુફા છે મારા ગુરુદેવની, ત્યાં 40 વર્ષથી અખંડ જોત ચાલે છે. 40 વર્ષથી ત્યાં કોઈ ના જઈ શકે, અંદર જવાની મનાય છે. તો કહેવાનો ભાવ, ધર્મે રક્ષતો રક્ષતા, ધર્મ એને કહેશે જે ધર્મ અનુસાર જીવે છે, ચાલે છે. માનું દૂધ મળે છે, એ બાળક બુદ્ધિમાન થાય, તેજસ્વી થાય, ધર્માત્મા બને, ધર્મ માટે ખપી જાય છે. અને એવું નથી કે રાજાઓ જ પ્રાણ આપે, નાના નાના લોકોએ પણ આ દેશ માટે, ધર્મ માટે પ્રાણ આપ્યા છે. બધાએ માતાનું દૂધ પીધું હતું સાહેબ, પોતાની જનેતા. આ બોટલના દૂધમાં શું તાકાત હોય સાહેબ? બોટલ પીવે પછી મોટો બીજી બોટલ પીવે ને, જેને માનું દૂધ પીધું એ બોટલ કદી ન પીવે સાહેબ. માના ધાડમાં તાકાત છે સાહેબ. આ દેખો ને, કૂતરાઓ દેખો, આ ગાયના વાસડાઓ દેખો, થોડું ઘણું દૂધ મળી જાય છે. આખી જિંદગી ઠંડી ગરમી વરસાદમાં કેવું જીવે છે, કાંઈ નથી થતું. આ જંગલોમાં જુઓ, હરણનો બચ્ચો જન્મ થાય, એક ઘૂંટડો પી લે, કૂદવા લાગી જાય. માના દૂધમાં બહુ તાકાત છે. આ પક્ષીઓ છે, એ ચણ લાવે, પછી મોઢામાં દૂધ બનાવે, અને પક્ષી પોતાના બચ્ચાને આપે, એટલે જલ્દી ઉડવા લાગી જાય છે. માતાએ દૂધ પાયું કાર્ત સ્વામીને. માં પાર્વતીને ખબર પડી, ઘેરે લઈ આવ્યા. આ બાજુ ગણપતિને કાર્ત સ્વામી બંને ભાઈઓ હળવે હળવે મોટા થવા લાગ્યા. સમય વીત્યો. ધ્યાનથી સાંભળો. પાર્વતી માએ ગણપતિને જન્મ નથી આપ્યો, કાર્ત સ્વામીને જન્મ નથી આપ્યો, છતાં પણ કોઈને પૂછો ગણપતિ કોના દીકરા કે પાર્વતી માં? શંકર ભગવાનના. કાર્ત સ્વામી કોના દીકરા કે શિવજીના, પાર્વતીના. ન તો માએ જન્મ નથી આપ્યો બેમાંથી એકને. તમે કોઈ પણ છોકરાને તમારા દીકરો ન હોય, સંતાન ન હોય, કોઈ ખોળે લ્યો, ગમે એટલું પેપરોમાં બાદ ઢીંઢોરા બજાવો, તો એ કહે છે કે એનો થોડો ખોળે લીધો છે. પણ કોઈ એમ ન કહી શકે પાર્વતીનો દીકરો નથી ગણપતિ કાર્ત સ્વામી. માના દૂધ પીધા છે સાહેબ, એ ધાવણની તાકાત બોલે છે. એટલે માના દીકરા થઈ ગયા. બંને ભાઈઓ મોટા થયા. દીકરા હોય કે દીકરી મોટા થાય, ઉંમર લાયક થાય એટલે માતા પિતાને એના લગ્નની ચિંતા થાય. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે 25 વર્ષનો દીકરો દીકરી થાય એટલે લગ્ન કરી દેવા જોઈએ. 25 થી 50 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહે, 50 થી 25 વાહન સત્રમાં રહે. જેનું બચપન સારું જાય એની યુવાની સારી જાય, અને જેનું યુવાની સારી જાય એનું ગઢપણ સારું જ જાય. મારા બાપ, આ જીવન અનમોલ છે, અને વૈષ્ણવમાં બગાડશો નહીં. ન ખાવાનું ન ખાશો, ન પીવાનું ન પીશો, તમારા જીવનને, તમારા શરીરને, તમારા ધનને બરબાદ કરે એવા વ્યસન ન કરશો. આપણે કરવાનું છે, કરતા નથી, નથી કરવાનું બહુ કરીએ છીએ. આ જીવન જીવવા જેવું છે. વારે વારે માનવનો જન્મ મળતો નથી મારા બાપ. આ માનવ જન્મ સુધરવા માટે મળ્યો છે, બગડવા માટે નહીં સાહેબ. ભગવાન રામ રોતા રોતા બોલ્યા છે, ભાઈઓ વારે વારે માનવનો જન્મ નથી મળતો. રામાયણ વાંચો, ઉત્તરકાંડ. રાવણને મારીને આવ્યા પછી આવું મોટું મંચ બનાવી આખી અયોધ્યાને ભેગી કરી, હાથ જોડીને ઉભા થયા. ભાઈઓ વારે વારે માનવનો જન્મ નથી, છેલ્લો જન્મ છે. કૃષ્ણે પણ દ્વારકાવાળાને ભેગા કર્યા અને કહ્યું, વડીલો, બાળકો, યુવાનો, હે મારા કુટુંબીજનો, મારી પ્રાર્થના છે, મારું સાંભળો. વારે વારે માનવનો જન્મ નથી મળતો. આ છેલ્લો જન્મ છે. જો આ જન્મમાં ગોથું ખાઈ ગયા તો પછી બીજો જન્મ મળવો કઠિન છે. પછી પશુ પક્ષીમાં જતા રહેશું. આવો સમય, આવા મા બાપ, આવો કુટુંબ, આવો પરિવાર, આવું સુખ, આવી શાંતિ, આવી કથા સાંભળવા ન મળે. હમણાં કોઈ કૂતરું આવે તો બેહવા દે ભાઈ. આ માણસો માટે કથા છે, કૂતરાઓ માટે નથી, દુષ્ટો માટે નથી. આવી જાય તો ના ભાગ, પણ આવતા નથી. એ જ આવે છે જેને મહાદેવ બોલાવે સાહેબ. બધાનું કામ નથી. કોઈ નાસ્તિક નથી, કોઈ પાપી નથી. હવોના કામ હોય છે, બધા કામ કરે છે. હમણાં રાતે કથા રાખો તો જે દિવસે કામ કરે બધા આવે, પણ કહેવાનો ભાવ આ કથા દુર્લભ છે. કૃષ્ણ કહે છે, બહુના જન્મના મંતે, બધા જન્મ પછી આ છેલ્લો જન્મ તમને માનો. આ કૃષ્ણના શબ્દો છે. અને ભગવાન શંકર કહેતે હૈ, કરુણા કરીક નરતન દેહી, કરી પ્રેમ બિન હિત સનેહી. ભગવાન બહુ દયા કરીને તમને માનવનો જન્મ આપે છે. આપણે સારા કામ કર્યા અને માનવનો જન્મ મળી ગયો એવું ન માનતા.
ઈશ્વરે બહુ દયા કરીને તમને માનવનો જન્મ આપ્યો છે, આપણને, હું પણ તમારી સાથે. હવે કોઈ સારા કામ કરશું તો વળી પરમાત્મા આપણને પાછું આ ધરતી પર મૂકે. આ ધરતી મંચ છે. આપણે બધા નાટકમાં કામ કરી રહ્યા હતા. જિંદગી નાટક છે સાહેબ. બધાને પાત્ર મળ્યા છે. કોઈને માનું, કોઈને બાપનું, કોઈને ભાઈનું, કોઈને બહેનનું, કોઈને પત્નીનું, કોઈને સાધુનું. આપણે બધા આ ધરતી રૂપી મંચ પર નાટકમાં કામ કરી રહ્યા છે. જે સારું નાટક કરે વળી પાછો મોકલે. રામલીલા ચાલતી હોય, આ તો ટીવી આવીને તો પહેલા રામલીલા ચાલતી હતી. આપણે ગામડે ગામડે રામલીલા કરતા હતા, મહાભારતના પાત્રો ભજવતા હતા. પછી નાટકવાળાની કંપની હતી. કહેવાય છે કે એક બહુ મોટા રાજસ્થાનના મૂળસિંહ નાટક કંપનીવાળા હતા. ભાવનગરમાં બહુ મોટો એણે ભરતરીનો વેશ ભજવો. ભાવનગરના રાજા ખુશ થઈ ગયા. પગમાંથી સોનાનો ચડો ઉતારીને કીધું, લે. કરીને કીધું કે સાહેબ સવારે તમારા પગ ચાટી લઈશ, પણ અત્યારે હું રાજા ભરતરી 92 લાખ માળવાનો રાજા છું, અત્યારે હું ના લઈ શકું. મહારાજ એકદમ ગુસ્સે થઈ ગયા. એટલે એ ભિખારી નાટકમાં કામ કરે રાજા બોલે, અત્યારે મારી પાસે પાત્ર છે સાહેબ, અત્યારે તમે મને કરોડો નહીં આખું ભાવનગર આપો તો ના લઈ શકું. હું 92 લાખ માળવાનો રાજા ભરતરી છું. મેં ભરતરીનો વેશ લીધો છે, એટલે તમારા ચરણનો સડો લઉં તો ભરતરીનો ભેખ લાગે. આવી ખુમારી હતી રામ. મહારાજે કીધું રાતોરાત તારા ઉછાળા ઉઠાવજે. મહારાજ ખેલ પૂરો કરી નીકળી ગયો બિચારો. હા, આ ખુમારી હતી સાહેબ. મારો કહેવાનો ભાવ, આપણે બધા પાત્રોમાં નાટકમાં કામ કરીએ. એક ગામમાં રામલીલા ચાલતી હતી. એમાં જે હનુમાનજીનું પાત્ર કરે બીમાર પડી ગયા. એટલે પછી જે માલિક હતો એને કીધું, ભાઈ તમારા ગામમાં કોઈ એવો છે હનુમાન બને? તો કે અમારા પેલા રામજી મંદિર વાળા બાપુ છે, લાવો. બનાવ્યા. હવે હનુમાનજીને રાવણને યુદ્ધ કરવાનું હતું. રાવણ તો બે ભાન થઈ ગયો, પણ હનુમાનજીને કહ્યું કે પહાડ ઉઠાવો. તો પહાડ એક પેલું ખુપડાનો બનાવેલો રૂ હાથે હનુમાનજી ઉઠાવ્યા. એમાં કોઈ પાછળ બીડી પીતો હતો. હવે આ ભાઈને તલબ લાગેલી એટલે ખુપડા હોતે પડદા પાછળ ગયા. અને પેલા એ તરત નાટકના માલિક અને કઈ ધ્યાન નહીં, પેલો હનુમાન ગયો બીડી પીવા. હનુમાન બીડી પીવે એટલે બોલ્યા કે જો હનુમાનજી પહાડ ઉઠાવે છે. તો એક જણો સ્ટુડિયોથી બોલ્યો કે હનુમાન ક્યાં છે? પેલા એ જોયું પડદા પાછળ ગયા, ભાઈ બીડી પીતા હતા. એક ટાઈમ એને કીધું, આઈ બહાર નીકળ. કાઢી મૂક્યો સાહેબ અને હાથ જોડીને કીધું, આજે રામલીલા નહીં થાય, માફ કરજો. હનુમાન બીડી પી ગયો. બીજી વાર એને રાખ્યો નહીં સાહેબ. એમ તમને ને મને આ પાત્ર મળ્યું છે, જેમાં ભૂલ કરશું તો બીજી વાર આવો અવસર નહીં મળે. મારા બાપ અનુભવ જન્મ છે, પણ બધા બદલાઈ ગયા છે. જેણે ગાયું છે ને પ્રણામ, સાચું ગાયું છે. તમારી આત્માને પૂછો ને સાહેબ, આપણા પૂર્વજો આવી રીતે જીવન જીવતા હતા? આપણા પૂર્વજો આવું ખાતા પીતા હતા? સૌરાષ્ટ્રનો માણસ તો કેવો લાગે સાહેબ, આવતો હોય તો કુમારી વાળો હોય, માણસને આંખો ઝૂકી જાય. આપણી ભારતની બેન દીકરીઓ, સૌરાષ્ટ્રની બેન દીકરીઓને જોઈને ગમે એવો માણસ નમી જાય સાહેબ. આપણી સૌરાષ્ટ્રની બેન દીકરીઓ નાના નાના હતા, મેં જોયું છે સાહેબ. અમારા ગામમાં માલધારીને સાથે નીકળી જાય ભણવાના આળસુ. એટલે પછી બેનો દીકરીઓ જંગલમાં એક ખળામાં ખેતરમાં માંડવી વીણતી હોય, હવની રોજી રોટી કોઈ બર્તન વીણતા હોય. બેન દીકરી કોઈ એકલી હોય, અનેક બધા જાતિની બેન દીકરીઓ, પણ કોઈ કોઈને કોઈ બોલે, કોઈ ડર નહીં સાહેબ. રાત જુઓ, શહેરમાં શું, પાડોશમાં શાંતિ નથી. આવો સમાજ બદલાયો છે. આવું જોઈને સંતોને દુઃખ થાય. શાસ્ત્રો આપણને એટલે સમજાવે છે કે પાછા વળો, પાછા વળો. બહુ તમે આગળ નીકળી ગયા અને હજુ સમય છે, પછી પાછું નહીં વળાય સાહેબ. એટલે ભગવાન ગણપતિ ઉભા રહ્યા અને કાં તો સ્વામી નીકળી ગયા. ભગવાન શિવે કીધું, ભાઈ તારો મોટો ભાઈ મોર પર બેસીને ગયો, તું કેમ ઊભો છે? તું જા. એક તો તારું શરીર મોટું, તારું વાહન ઉંદર, તું ક્યારે આવીશ? ગણપતિ કે જઈએ છે. તો માં પાર્વતીને કીધું, તમારા પિતા કહેશે જાઓ. બોલે જાવું પણ તમારી પૂજા કરવી છે. હા કરી લે ને ભાઈ. તો બેહો. શિવ પાર્વતીને બેસાડ્યા ગણપતિ દાદાએ. માતા પિતાના ચરણ ધોયા, ચરણામત લીધું, માતા પિતાના લલાટમાં ચાંદલો કર્યો, પુષ્પોની માળા પહેરાવી, આરતી કરી અને પરિક્રમા કરી. પરિક્રમા કરતા કરતા શિવ પાર્વતીનો જાપ કર્યો. 7 પરિક્રમા કરીને ઉભા રહ્યા, કીધું મારા લગ્ન કરો. શિવ પાર્વતી કે કમાલ છે ભાઈ, અમારો નિયમ છે, અમે પ્રતિજ્ઞા કરી છે ધરતીની પરિક્રમા કરીને હવે એના લગ્ન કરવાના. તારો ભાઈ જોશે, તું જાણે તો પેલાના જલ્દી થશે. ગણપતિ દાદા કે મેં પરિક્રમા કરી લીધી બાપા. કે ક્યાં કરી? ઉભો છે કે તમારી કરી નહીં? તમે શાસ્ત્રોમાં કહો છો કે જે માતા પિતાની પરિક્રમા કરે અને ધરતી પરિક્રમા કરવાનું ફળ મળે છે. સાચું ખોટું? શિવજી શાંત થઈ ગયા, નીચું જોઈ ગયા. પાર્વતીમાં ઠોંગ મારી કીધું, બોલતા કેમ નથી? સાચું બોલે, ઘરનો ફૂટી ગયો. સાચું છે. ભગવાન શંકરને કીધું, પિતાજી બોલો, જો તમે શાસ્ત્રોમાં લખ્યું હોય તો તમે જેમ કે આ વાત ખોટી છે તો હું ઘર છોડીને જતો રહું. ભગવાન શંકરે કહ્યું, નહીં બેટા, વાત સાચી છે.
તો મારા લગ્ન કરો. તરત વિશ્વકર્માને બોલાવે. 2 દીકરી છે, રિદ્ધિ અને સિદ્ધિ. અરે સિદ્ધિ અને બુદ્ધિ બંનેના માતા પિતાની સાક્ષી વિશ્વકર્માએ ગર્ગ ઋષિને બોલાવ્યા. અગ્નિને પ્રગટ કર્યો. અગ્નિની સાક્ષીએ છે આપણો સનાતન ધર્મ. અગ્નિની સાક્ષી ફેરા લેવાશે. બ્રાહ્મણો દ્વારા પૂજન થાય છે. 9 ગ્રહોનું પૂજન કરાવી, બ્રહ્મા વિષ્ણુ શિવનું પૂજન કરાવી, દેવી દેવતાનું પૂજન કરાવી, પિતૃનું પૂજન કરાવી, ધુર્ય સૂર્ય ચંદ્ર અને ઇન્દ્રનું પૂજન કરાવી, પછી 4 ફેરા લે. બહુ મોટી વિધિ છે સાહેબ. હવે ક્યાં છે? અને એટલું વિધિ વિધાનથી લગ્ન ક્યાં હજુ સુધીમાં ગણપતિને છૂટાછેડા કરવા પડ્યા નથી. અને આપણે જુઓ વિધિ છે. વિશ્વકર્માની સાક્ષીએ ગણપતિ દાદાને બધા દેવી દેવતાઓ હાજરી. ભગવાન વિષ્ણુ લક્ષ્મી સાથે આવ્યા છે, બ્રહ્મા આવ્યા છે, દેવતાઓ આવ્યા છે, ઋષિઓ આવ્યા છે, મુનિઓ અપસરાઓ ગંધર્વ બધા આવ્યા. બધાની સાક્ષી ગણપતિના લગ્ન થયા. આપણા સનાતન ધર્મમાં બધાની સાક્ષી લગ્ન થાય છે. એટલા માટે કે પતિ પત્નીને ડર રહે કે અમે કંઈક કરશું તો સમાજ શું કહેશે, અમે બોલશું, ઝઘડશું, નોખા પડશું તો સમાજ શું કરશે. લોકોને ડર હતો, પણ હવે નથી. કેવો ડર મહારાજ? પતિ પત્નીને કે ચાલે જુનાગઢ, ગામડાથી એક જ બસમાં 2 આવે. એક દિવસે એવું બન્યું કે બંને એક સાથે બસમાં બેઠા, ભાઈ પાછળ ને પેલી આગળ, 2નો કેસ ચાલે છૂટાછેડા. કંડક્ટર ટિકિટ કરતા ગયા તો ભાઈ કીધું 2 ટિકિટ લીધી. વળી પાછળ ટિકિટ કરતા પેલી બહેને કીધું મારી એકલીની ટિકિટ આપ. એટલે પેલા ભાઈએ કીધું ટિકિટ તો લેવાઈ ગઈ છે. તો કોને? કે પેલા પાછળ બેઠા અને પાછળ વાળી તેના ઘરવાળા હતા. પછી આવ્યું કે મારી ટિકિટ લીધી, હવે કેસ કરાય, પાછો કેસ કરી લીધો. હા અમે લેકિન સમાધાન થઈ ગયું. આવા માણસો હતા. હવે તો જોઈ લે, ધૂણા કર. પછી જોઈ લેવાનું જોઈ લે તો ધૂણા કર. શું આ દેશની દશા બગાડી છે લોકોએ. બ્રાહ્મણ દેવતા મુહૂર્ત આપે, એનું મુહૂર્ત હોય છે, પૂજન હોય. હવે તો લોકો બ્રાહ્મણોની નિંદા કરવા લાગ્યા, સંતોની નિંદા કરવા લાગ્યા, કથાકારોની નિંદા કરવા લાગ્યા. આ બધો બકવાસ છે, આ કાંઈ નથી. તો આ શાસ્ત્ર કોણ? આપણા બાપ દાદાએ રચ્યા છે ભાઈ. શાસ્ત્ર ખોટો તો તું બી ખોટો સાહેબ. ઉપરથી તો કોઈ પડ્યું નથી. સનાતન ધર્મ અનુસાર આપણે બધા જીવીએ છીએ એટલે આપણને મનુષ્ય કીધા છે, માણસ કીધા છે. આપણને માતા પિતા એવા મળ્યા છે. ભગવાન ગણપતિના અગ્નિ સાક્ષી લગ્ન થયા છે. ગણપતિ ભગવાને બંને પત્નીઓને સાથે પોતાના માતા પિતાને પ્રણામ કર્યા છે. માતા પિતા આશીર્વાદ આપે છે. હવે પેલા કાર્તો સ્વામી પરિક્રમા કરીને આવતા હતા. હવે નારદજી દાદા બહુ ગમે. નારદજી સામે મળ્યા. યાદ રાખજો, નારદજી જેને મળે એનું કલ્યાણ કરે છે. એ લડાવી દે, મરાવી દે, ઝઘડો કરાવી દે, પણ એને અમર બનાવે છે. નારદ જેને મળ્યા, ધ્રુવને, પ્રહલાદને, મીરાને, સવરીને, માં પાર્વતીને, જેને મળ્યા નારદ એનું કલ્યાણ કર્યું સાહેબ. નારદજીએ કાર્તો સ્વામીને કીધું તમારા માતા પિતાએ તમારી સાથે દગો કર્યો. કે શું કર્યું? કે તમને યાત્રા કરવા મોકલ્યા અને તમારા નાના ભાઈના લગ્ન કરી દીધા. કાર્તો સ્વામીને ખોટું લાગી ગયું અને દક્ષિણ ભારત જતા રહ્યા. પછી પાછા ના આવ્યા. હજુ બી ત્યાં છે. હર પૂનમે પાર્વતી માને ત્યાં જવું પડે. હર અમાવસ્યે શંકર ભગવાન જાય છે. ત્યાંના લોકો હર પૂનમે મુંડન કરી, કાળા કપડા પહેરે, ભાઈ ભાઈ બધાય, અને પર્વત પર જાય દર્શન કરવા. એક પ્રકાશ નીકળે છે આજ પણ. હર પૂર્ણિમાના દિવસે કે કોઈ પર્વત પર્વતથી પ્રકાશ નીકળેનું દર્શન થાય. એક જ્યોતિર્લિંગ છે જેનું નામ છે મલ્લિકાર્જુન. એની કથા હમણાં આવશે. 12 જ્યોતિર્લિંગમાં કથા આવશે. કાર્તો સ્વામી ત્યાં રહી ગયા. ભગવાન ગણપતિને ખબર પડી. ભગવાન શિવ પાસે ક્ષમા માગી, મા પાસે ક્ષમા માગી. ભગવાન શંકરે કહ્યું હવે તમે પણ જાઓ. આ સમાજનો નિયમ છે. આજની તો કાલ એકબીજાને નોખું પડવાનું છે, પણ પ્રેમથી થાય. એવું નહીં કે બોલવાના વ્યવહાર ન રહે. આજ ભાઈ ભાઈને નથી બોલાવતો, ભાઈ બહેનને નથી બોલાવતો. હગી બેન રોવે છે, હાળી આવે ને હાળીઓ આપે છે. હગો ભાઈ પાડોશમાં બોલાવતો પેલો હાળો આવે, સલાહ લે છે. પોતાના મા બાપને મમ્મી પપ્પા નથી, પેલા સસરાને પપ્પો પડીએ તો કાલ નો ચલે. આને ફોટો કર્યો છે. આવું લખ્યું છે. ઘેરે જઈને વાંચજો રામાયણમાં. જબ સે સસુરાલ લગી પ્યારી તબ સે રીતુ ભય ખારી. લગ્ન થઈ ગયા હારાના લોકો જ ગમે. આપો જી આદર આપો, સાસુ સસરાને માન આપવું જોઈએ. પણ તમને મોટા કરે એનું તો માનો. હવે પેલી 4 દિન આવીને 5 દિવસ પિયર કે ફોન કરે, તું આય ને તો મને રોટી ભાવતી નથી. એટલે આ 25 વર્ષ તો તને ખવડાવે છે. હું વાંઢો છું પણ સાંભળ્યું છે. ભાઈ લાયન આપણી નથી પણ સાંભળ્યું છે. મારી પ્રાર્થના છે કથા સાંભળો છો. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. બંને છોકરાઓ ઘર છોડીને જતા રહ્યા. માં પાર્વતી રડી પડ્યા. ભગવાન શંકરે કીધું શું કામ રહેવાનું? આ તો જગત માટે છે, આપણા માટે દીકરા નથી. આજ માનો વિચાર કરે છોકરો મોટો થાય, હો આવે એટલે મારી સેવા કરે. મહાદેવ કહે છે એવું નથી દેવી. આખીના જીવ એકલો છે, એકલો આવે એકલો જાય. આવો આપણે પ્રભુની કથા સાંભળીએ. અને માં પાર્વતી સામે બેસી ગયા અને મહાદેવે કથા આરંભ કરી. યુગો વીતી ગયા.
રોજ કૈલાસ પર્વત પર કથા થાય છે. અરે મહાદેવ કરીને પાર્વતી સાંભળે એ તો થઈ જ, પણ માનસરોવરની બાજુમાં નીલ પર્વત છે, એ કાગડો કથા કરે છે અને તમારી જોડે હજારો દેવતાઓ પક્ષીના રૂપ લઈને ત્યાં સાંભળવા જાય છે. કથાની અદભુત, એ તો આ લોકોને શું ખબર પડે, ખબર નહીં. રોજ નવું નવું આવે, કથાકારોની નિંદા કર્યા, કથાકારોના ચક્રમાં મત પડો, આ મીઠી મીઠું બોલે બધું લઈ લેશે, આટલા બધા ખર્ચા કરવાની શું જરૂર છે? ભાઈ તારા બાપ દાદાએ નથી કરી, અમને તો કરવા દે, તને શું તકલીફ છે? અમે કોકને પૂછ તો કરો, આ બાપુ લે શકે નહીં, પછી અમને કંઈક કે ભાઈ, પણ છતાં અમને કોઈ દુઃખ નહીં. તો સમાજ છે સાહેબ. અમારા ગુરુજી કહેતા એમાં ભ્રષ્ટાચાર ને પાપ વધી જશે, કોઈની રાડ ફરિયાદ નહીં હોય, જેની પાસે હશે એને ન્યાય મળશે. ગમે તેઓ જેટલી ઠઠ્ઠા મસ્કરી કરશે એટલું એનું ચાલશે, આવું લખ્યું છે, વાંચ્યો રામાયણ ભાગવત. જેટલું જૂઠું કરશે એનું પરિણામ સારું નહીં હોય. એક કાગડો બોલે, હજારો પક્ષી, તમે જેટલા બેઠા છો આટલા રોજ ત્યાં ભેગા થાય, રોજ 5 વાગે સવારે ભેગા થઈ જાય. 8 વાગે કથા શરૂ થાય, 12 વાગે પૂરી થાય, વળી 3 વાગે ચાલુ થાય, 5 વાગે પૂરી થાય. નિયમ છે. અને પહેલા પોતાના ગુરુને યાદ કરે છે કે મને મારા ગુરુ ન મળ્યા હોત તો ક્યાંય કચરામાં પડ્યો હોત. એ ગરુડ, એ ભગવાનના વાહન, તું તો પક્ષીનો રાજા, હું તો ચંડાળ છું. અમને લોકો નહીં સમજે છે, કોઈના ઘર પર બે તો પથ્થરો મારીને કાઢી મૂકે છે. ખાલી શ્રાદ્ધમાં કોઈ એનો બાપો ખાવા નથી આવતો એટલે અમને બાપા બોલાવીને બનાવે છે. બાકી મને કોઈ સાંભળતું નથી. પણ આજ મારા ભાગ છે, આટલા લોકો, આ દેવી દેવતાઓ પક્ષીના રૂપમાં કથા સાંભળે. તમે સ્વયં બેઠા છો. હું મારા ગુરુને પ્રણામ કરું છું. બહુ ગુરુની પ્રશંસા કરી. ત્યારે ગરુડજી કીધું, મારે તો કોઈ ગુરુ છે નહીં ભાઈ, તું તારા ગુરુ આવા કેવા? ત્યારે કાગભૂષણજી કહેશે, હું આગલા જન્મ અયોધ્યામાં જન્મો, દુષ્કાળ પડ્યો, મારી 7 બહેનો હતી. મારી માએ કીધું, બધા પરદેશ થોડું કમાઈ લાય તો દીકરીઓના લગ્ન થાય. રખડતો રખડતો ઉજ્જૈનમાં આવ્યો. શિપ્રા નદીના કિનારે શિપ્રામાં સ્નાન કરીને ગામમાં ખૂબ ભટક્યો, કોઈ કામે ના રાખ્યો સાહેબ. કંટાળીને શિપ્રા નદીના કિનારે એક આશ્રમ હતો, ત્યાં વિપ્રવર એક સંત હતા, એની શરણમાં ગયો. એને મારી સામું જોયું, મને બધું પૂછ્યું, પછી મને કીધું તું જમી જ બોલે, 3 દિવસે ખાધું નથી બાપુ. સંતે કીધું, જ્યાં સુધી તને કામ ન મળે આશ્રમમાં રહીને ખા. અને એ ગરુડજી, હું પહેલા મારી કથા કરું. જેટલા સંતોએ આ કથા લખી, તુલસીદાસ મહારાજે કથા લખી તો પોતાનું જીવન બતાવ્યું કે હું આવો હતો. વાલ્મીકી ઋષિ મહારાજે કથા લખી પોતાનું જીવન ચક્ર લખ્યું. ભગવાન વ્યાસે કથા લખી પોતાનું જીવન ચક્ર લખ્યું. સુખદેવજીએ કથા કરી પોતે બોલ્યા. તુલસીદાસ મહારાજે કથા લખી તો પોતાનું જીવન ચરિત્ર લખ્યું. એમ કાગભૂષણજી પોતાના જીવનની કથા બતાવે છે. સંત પાસે રહ્યો, પછી સંત 4 વાગે ઉઠે, હું ઉઠું, એની સાથે નાયાઓ છકરામાં, એ પૂજા કરે, હું કરું. એ મને મંત્ર આપ્યો, મને કંઠી બાંધી મંત્ર આપ્યો ને કીધું ભગવાન શિવનું ભજન કરે. અને એ ભજન એવો મંત્ર મને આપ્યો મહાદેવનો, કેટલું મને જ્ઞાન થયું, મારામાં અભિમાન આવ્યું. પછી હું તો ગુરુને કાંઈ ગણવું નહીં, ભગવાન રામના ભક્તોની નિંદા કરું, કૃષ્ણના ભક્તોની નિંદા કરું, બસ શિવ જ બધું છે. એક દિવસે મંદિરમાં બેઠો તો મારા ગુરુદેવ આવ્યા, એને દેખીને મેં આંખો બંધ કરી દીધી. મારા ગુરુ કાંઈ બોલ્યા. સંતો જલ્દી આપણને છેડતા નથી સાહેબ. વગર વાગે કોઈ સંત તમને કંઈ કહેતો જ નથી. વગર વાગે બોલે એના પાગલ સમજવો સાહેબ. સંત કંઈ બોલ્યા નહીં, અને પોતે પણ જઈને શિવજી પર જળ ચડાવીને સ્તુતિ કરતા હતા. એટલામાં આકાશવાણી થઈ, અરે નુગરા, ધિક્કાર છે તને, તને કાલ ખાવા નહોતું, તને ક્યાંથી ક્યાં પગાડ્યો, તે ગુરુનું અપમાન કર્યું. જા તારા હજારો જન્મ કૂતરાના, કાગડાના, કીડાના, ગટરના કીડાના, ભૂંડ આદિ યોનિમાં ફરીશ. તારું ક્યાંય કલ્યાણ નહીં થાય, તને ક્યાંય શાંતિ નહીં મળે, ક્યાંય સુખ નહીં મળે. જે જન્મ લઈશ એમાં દુઃખી દુઃખી થઈશ. એટલો બધો શંકર ભગવાન આવેશમાં આવી ગયા મહાકાલ, અને સાપ દેવા લાગ્યા. ત્યારે ગુરુએ કીધું, મહા ખમ્મા પ્રભુ, ક્ષમા કરો મહાદેવ, ક્ષમા કરો, ત્રાહિમામ, આ મારો શિષ્ય છે. દેખો તો એ ગુરુ કેવો સાહેબ, એ કેવા ગુરુ. આનું નામ ગુરુ, આનું નામ સંત, આનું નામ મા બાપ. આટલું અપમાન કર્યું ગુરુનું, તો કે છે ને માફ કરો. એ ભૂલી ગયો છે, હું નથી ભૂલ્યો પ્રભુ, ક્ષમા કરો. અને આ સ્તુતિ મારા બાપ શીખી લેજો, મોબાઈલમાં આવશે, યુટ્યુબમાં હતી છે. આ સ્તુતિ ગુરુએ કરી છે પોતાના ચેલાને બચાવવા માટે. તો ભગવાન શિવને ચરણમાં પ્રણામ કરી બ્રહ્મા બોલ્યા છે. અગ્નિદાત નામનો એક બ્રાહ્મણ બહુ ધર્માત્મા હતો, ખૂબ શિવની પૂજા કરતો, શિવ ઉપાસક હતો. ભગવાન શિવને ખૂબ પ્રાર્થના કરી, તપસ્યા કરી, શ્રાવણ માસમાં પાતક શિવલિંગ બનાવીને ખૂબ પૂજા કરી. ભગવાન શંકર પ્રસન્ન થયા. મહાદેવને કહ્યું, મારે કોઈ પુત્ર નથી, મને પુત્ર આપો. શિવે તથાસ્તુ કહ્યું. જન્મ આપવો એ ભગવાનના હાથમાં છે.
મરણ ક્યાં થવું ક્યારે થવું એ એના હાથમાં છે, પણ જે જીવન જીવવાનું છે તમારા ને મારા હાથમાં છે. આપણે રાવણ બનવું હોય તોય પરમાત્મા રોકતા નથી, આપણે રામ બનવું હોય તો રોકતા નથી. શ્રીમદ રામચરિત માનસમાં રામની બી કથા છે, રાવણની પણ છે, સબરીની પણ છે, સુરફણખાની બી છે, કઈકઈની પણ છે, માં કૌશલ્યાની છે. ભગવાન કોઈને પાપ કરતા અટકાવતો નથી, પુણ્ય કરતા પણ અટકાવતો નથી. આપણી અંદર સાક્ષી રહીને બેઠો છે. જે કંઈ સારું ખોટું કરીએ આપણે ભોગવવાનું છે. ભગવાન જન્મ આપીને ટિકિટ તમને રિટર્ન આપી દીધી છે, તમારી રિટર્ન ટિકિટ છે આપણા બધાની, પણ શેમાં જાવું એ આપણે વિચારવાનું છે. કર્મ પરથી માણસનું મૃત્યુ નક્કી થાય છે, એટલા માટે કર્મ કરતા વિચારવું. અંદરથી અવાજ આવે છે, આ ન કરીશ આ તારા માટે સારું નથી, આ ન ખાઈશ તારા માટે સારું નથી. અંદર બેઠેલો બોલે છે પણ આપણે એનું સાંભળતા નથી, એટલે એની જવાબદારી સાક્ષી બનીને રહેશે. દીકરો તો થયો, અગ્નિપવિત્ર સંસ્કાર કરી હળવેળે દીકરો મોટો થયો, માતા પિતાને સંસ્કાર આપ્યા. આપણે બ્રાહ્મણના ઘરે જન્મા છે, આપણો ધર્મ છે સવારે ઉઠી ધરતીને પ્રણામ કરવા. માનવ માત્રનો ધર્મ છે ધરતીને પ્રણામ કરવા, નાઈ ધોઈ શિવની પૂજા કરવી, સૂર્ય ઉપાસના કરવી, ગાયની સેવા કરવી, કીડિયારો પૂરવી, કબૂતરોને અનાજ નાખવા, કૂતરાને રોટલા નાખવા. એ આપણો ધર્મ છે. આપણે ધર્મ સાથે જોડાય એટલે આપણે મનુષ્ય કીધા છે. માતા પિતાને શીખવાડે છે. દીકરો મોટો થયો, ગુણનિધિ ભણવા ગયો, પણ ભણતા એને ખોટાનો સંગ થયો. ભગવાન કૃષ્ણ કહે છે, હે અર્જુન, મેં કોઈનું પાપ નથી લેતો, કોઈનું પુણ્ય નથી લેતો. આ જીવન સંગના લીધે સારી નરસિંહ યોનિમાં જાય છે. સારાનો સંગ થઈ જાય જન્મ સુધરી જાય, ખોટાનો સંગ થઈ જાય તો મરણ બગડી જાય. ગુણનિધિને ખોટાનો સંગ થયો, જુગારી થયો, શરાબી થયો, ન ખાવાનું ખાવા લાગ્યો, ન પીવાનું પીવા લાગ્યો, સાનો માનો ઘરમાંથી ચોરી કરીને જુગાર રમવા લાગ્યો. માં પણ દીકરાને છુપાવે છે, માં દીકરાનો પક્ષ લે છે, મા બાપ જ દીકરાને બગાડે છે, મા બાપ જ દીકરાને સુધારે છે. મહાભારતમાં કથા આવે છે કે ગાય ખૂબ વાસલાને ચાટે છે, એટલો બધો ચાટે કે એની ચામડી ઉખડી ગઈ, લોહી નીકળે છતાં ચાટે છે. ગાય કદી માંસ નથી ખાતી, ગાય કદી ગંદકી ખાય છે, પણ એમાં કોઈ એવી વસ્તુ હોય, કોઈ જાનવર નથી ખાય નહીં, છતાં પણ પોતાના બચ્ચાને ચાટે છે. આ દ્રશ્ય જોઈને કૃષ્ણ અર્જુનને પૂછે છે આનું કારણ, તો દ્વારકાધીશ બોલ્યા, કળયુગમાં મા બાપ છોકરાઓને એટલા બગાડશે અને પછી એને ગાડ્યું નાખશે, છોકરો સાંભળતો નથી, સાંભળતો નથી, સાંભળતો નથી. એટલા માટે માતૃદેવો ભવો, માં એને કહેશે એ દીકરાને સંસ્કાર આપે છે. પિતૃદેવો ભવો, પિતા એને કહેશે એ દીકરાને સારા સંસ્કારમાં અને પોષે છે. અને માં એને જ કહેવાય છે. કર્ણ બોલ્યો છે કૃષ્ણને, હે દ્વારકાધીશ, મારી માં કોણ છે, મારો બાપ કોણ છે? આ રાધા મારી માં છે, આ જયેન્દ્ર મારો બાપ છે, એને મને પાળી પોષીને કર્યો, પણ એ ઘણી વાર બોલ્યા છે કે અમે તારા મા બાપ નથી, તું તો અમને નદીમાંથી મળ્યો છું, આપ તો અંતર્યામી છો, બતાવો. ત્યારે કૃષ્ણ કહે, કુંતા તારી માં છે, સૂર્ય તારો પિતા છે. ત્યારે કર્ણ પણ કહેશે, સૂર્ય મારો બાપ હોય, કુંતા જેવી મારી માં હોય, પાંડવો મારા ભાઈઓ, મારી આંધસા. ભગવાને કહ્યું, તારો દોષ નથી, તને ખોટાનો સંગ થયો. હજુ સમય છે, જાગ્યા થતી સવાર. કૃષ્ણે બહુ સમજાવો કર્ણને, આવી જા મારા પક્ષમાં, હું તને રાજ અપાવીશ, પાંડવો તારા ચરણમાં બેસશે, આખી દુનિયાનો માલિક બનાવીશ. પણ કર્ણ માન્યો નહીં. એકવાર ખોટા રસ્તે ચડ્યા પછી પાછું વળવું બહુ કઠણ છે. કાં તો ઠોકર લાગે, કાં કોઈ સંત મળી જાય, કોઈ ગુરુ મળી જાય તો પાછું વળાય સાહેબ. ભગવાન શંકર બોલે છે, ગમે એવો બગડેલો માણસ કોઈ સંતના ચરણમાં જતો રહે, ભગવાનની કથા સાંભળે. આ કથા સુધરવા માટે છે. તમે ધ્યાનથી સાંભળો એટલે આપણું જીવન બદલે સાહેબ. ભગવાન શંકર ખોટું ના બોલે. ગમે એવો બગડી ગયેલો માણસ, ભટકી ગયેલો માણસ, ગમે એવો પાપી ભગવાનની કથા સાંભળે, સંતોનો સંગ કરે તો સુધરી જાય. મારી સામું જુઓ, મારા બાપ ગંગાબાઈ પાનબાઈની બાજુમાં મારી જન્મભૂમિ છે સાહેબ. ખૂબ ભટક્યો, પણ મને એક ગુરુ મળ્યા, તમારી સામે બેઠો છું સાહેબ. હું ભણેલો નથી, મેં સ્કૂલ નથી જોઈ, તમારા માનવામાં ના આવે, તમે જાણો ભગવાન. એક કાઠિયાવાડી જીવ ભણ જીવને આ સુધી પકડવા ગુરુને કેટલી તકલીફ પડી છે સાહેબ. તમે હમણાં કથા સાંભળી, ઉજ્જૈન ભગવાનની જન્મભૂમિમાં જન્મો એ બ્રાહ્મણનો બાળક આજે કાગડો બનીને બેઠો છે સાહેબ. પણ એને ગુરુ એવા મળ્યા કે આજ મોટા મોટા દેવતાની કથા સાંભળે. અરે શંકર ભગવાન જાય છે એની કથા સાંભળવા, મહાદેવ બોલાવે. હું પણ જાઉં છું કથા સાંભળવા. ભગવાન કથા કરે પણ છે અને સાંભળે. તમારી વચમાં ભગવાન બેઠો છે, તમને દેખાય નહીં તો આપણી આંખનો દર્દ. ભગવાન ખોટું ન બોલે. ભગવાનને પૂછ્યું, તમે ક્યાં રહો છો? વૈકુંઠમાં, ધનવાનોના ઘરમાં? જે ઘરબાર છોડીને મહાન યોગીઓ તપસ્વી તમારું ભજન કરે એની પાસે? બોલે ના. તો ક્યાં રહ્યો છો? ભગવાન બોલ્યા, ના હમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી રહેતો,
નાહમ યોગી નામ ધનાની તપસ્વીઓ હૃદય, હું ધનવાનના ઘરમાં નહીં, તપસ્વીઓના હૃદયમાં નહીં, યોગીઓ પાસે નહીં. તો ક્યાં? મમ ભક્તાની ગાયંતી તત્ર પ્રતિષ્ઠ પ્રતિષ્ઠ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો બેસીને મારી કથા સાંભળે એની વચમાં હું બેસીને સાંભળું છું. તમારી મારી વચમાં ભગવાન બેઠો છે સાહેબ, ને તો આટલી શાંતિ તમે બેહો નહીં.